અને ક્યાં સ્વર્ગલોકનું અમૃત અને ક્યાં આ પૃથ્વીલોકની આ કથામૃત. જ્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા સંભળાવવા ગયા ને ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા. પ્રભુ લ્યો લ્યો આ અમૃત, પરીક્ષિતને પીવડાવી દો. મૃત્યુનો ભય છે એને નહીં સતાવે, એનું મરણ નહીં થાય. સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ લોભી છે, આ એમને ન આવ્યા હોય, આની પાછળનો કંઈક હેતુ હશે. આ અમૃતના બદલામાં તો કહે છે અમૃતના બદલામાં તમે અમને કથામૃત આપી દો, અમે તમને અમૃત આપી દઈએ. દેવતાઓ એમ કહે છે અમે અમૃત તમને આપી દઈએ પણ તમે અમને કથામૃત આપો. આ કથામૃત સ્વર્ગમાં પણ નથી મળી. આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને કથામૃત આ દુર્લભ અહીંયા મળી છે. કેટલા ભાગ્યશાળી આપણે, કેટલા ભાગ્યશાળી. ક્વ સુધા ક્વ કથા ક્વ કાચ મણિર મહાન. ક્યાં કાચ અને ક્યાં મણિ. અમૃત કાચ છે અને કથામૃત દિવ્ય મણિ છે. કારણ અમૃત પીવે એ અમર બને અને કથામૃત પીવે એ અભય બને છે. અમૃત પી અને અમર બનવું એના કરતા કથામૃત પી અને અભય બનવું લાખ વખત સારું છે, લાખ વખત. પછી તો કહેવાય છે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને સંપન્ન કરાવ્યો. આ કથા એટલું જ કહે છે કે સત્તા મળે અહંકાર ન કરશો. કારણ સત્તા થોડો સમય હોય છે અને એ સત્તાના અહંકારમાં તમે તમારું પદ ભ્રષ્ટ ન થાવ એટલા માટે તમે સત્તાનો અહંકાર ન કરશો, સત્તાનો તમે સદુપયોગ કરશો, સત્તાનો દુરુપયોગ ન કરશો. કારણ આ દુનિયામાં તમારો સમય આવે ને ત્યારે તમે મહાન થાવ છો. અને આ દુનિયામાં કોઈ દિવસ, હંમેશા કહેતો રહ્યો છું, દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી હે બાણ. એનો એજ અર્જુન હતો, એના એજ તીરકામઠા, એનું એજ ગાંડીવ. દાદા ભીષ્મને બાણ સહી આપી, મહારથે કર્ણને હણી નાખ્યો, પણ એના એજ અર્જુને જંગલના સામાન્ય લૂંટારાઓ ન જીતી શક્યો, અંતે એ લૂંટાઈ ગયો. કારણ સમય પરિવર્તિત થઈ ગયો. એટલે તમને બધાને કહું છું, જ્યારે તમારો સમય આવે ને ત્યારે બધાનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણે ત્યારે જ ધ્યાનમાં રાખીએ હવે મારો વારો આવ્યો, આપણે એ જ રાહ જોતા હોય અમારો વારો આવવા દો. એટલે સમય આવે ત્યારે સાહેબ બધાનું ધ્યાન રાખજો. સત્તાનો અહંકાર ન કરશો, સંપદાનો અહંકાર ન કરશો, કોઈનો દ્રોહ ન કરશો, કોઈની નિંદા ન કરશો, કોઈનો વિરોધ ન કરશો. એ કથા બતાવી. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે. 5 વર્ષનો એવો નાનો બાળક, મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને એનો 5 વર્ષનો દીકરો ધ્રુવજી મહારાજ. અપરમાએ મેણું માર્યું અને એ અપરમાના મેણાને લઈ અને જંગલમાં જવા માટે નીકળી ગયો. જંગલમાં જાય છે તો સામે બરાબર દેવર્ષિ નારદ મળ્યા અને નારદને વંદન કર્યા. એટલે નારદે પ્રશ્ન કર્યો, ક્યાં જાય છે? કઈ બાજુ? જંગલમાં. કેમ? ભગવાનને મેળવવા. નારદને વિચાર આવ્યો, આવડું નાનું બાળક અને ભગવાનને મેળવવા. સાંભળજો બધાય તમે, આટલું નાનું બાળક અને ઘરે નીકળી ગયો ભગવાનને મેળવવા. નારદને પ્રશ્ન થયો. નારદે કહ્યું, તને લાગે છે કે ભગવાન મળશે? તને એવું લાગે છે ભગવાન મળશે? અને 5 વર્ષના ધ્રુવે શું જવાબ આપ્યો છે ભગવાન નારદ, દેવર્ષિ નારદને? પ્રભુ, મને પૂર્ણ ભરોસો છે મને ભગવાન મળશે. કારણ મારા ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા સદગુરુના દર્શન થયા, એટલે હવે મને ભગવાન મળશે, મળશે ને મળશે. જેને સદગુરુ મળે એને ભગવાન મળે. સાહેબ, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવન કી ગોવિંદ દિયો દિખાય. મારા ગોવિંદને પગે લાગવા કરતા ગુરુને વગે લાગી લો, કારણ કે એને મને ગોવિંદના દર્શન કરાવ્યા છે. જ્યારે ગુરુ મળે તો તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવે. એ કથા બતાવે. એટલે ધ્રુવજી મહારાજ મધુવનમાં ગયા. મધુવન એટલે યમુનાના કિનારે. ભક્તિ કરવી તો યમુનાના કિનારે જવું. મધુવનમાં ગયા અને ત્યાં આગળ એમણે ભગવાનનું યજન કર્યું. ભગવાનના દર્શન એને હૃદયસ્થમાં થયા. ત્યારબાદ એને ભગવાનના સાક્ષાત દર્શન થયા. અને એ 5 વર્ષનો બાળક ભગવાનની સ્તુતિ કરવા ગયો પણ બોલી ન શક્યો. ભગવાને શંખ એના કપાળમાં સ્પર્શ કરાવ્યું. શંખ એ વિદ્યાનું પ્રતીક છે અને જ્યાં શંખનું પ્રતીક એ વિદ્યાનું પ્રતીક, લલાટમાં સ્પર્શ કરાવ્યું.
અને જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ ભગવાનની સ્તુતિ કરીને બોલ્યો છે, યોંતઃ પ્રવિષ્ટ મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હું તો એક બંધ બુદ્ધિ બાળક, હું શું તમારી સ્તુતિ કરું? પણ હું જે કાંઈ બોલી શકું એ પણ તમારી કૃપા છે. હું ચાલી શકું એ પણ તમારી કૃપા છે. હું ભોજન કરી શકું એ પણ તમારી કૃપા. હું સૂઈ જાઉં એ પણ તમારી કૃપા. અને હું સવારે ઉઠી જાઉં ને એ પણ તમારી મહાકૃપા છે. ભગવાન કહે છે માગ ધ્રુવ શું આપું? કંઈ ન માગ્યું. જ્યારે ભગવાન કહે છે કે હું તને 36,000 વર્ષનું રાજ્ય આપું છું. જે રાજગાદી પર તારો પિતાશ્રી બેઠો છે એ જ રાજગાદીનો અધિકારી હું તને આપું છું. 36,000 વર્ષ રાજ્ય આપું. બીજી વાત, હું તને આકાશમાં અવિચલ પદ આપું છું. તારા મૃત્યુના સમયે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે અને છેલ્લી વાત, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. ભગવાને અવિચલ પદ આપ્યું. શા માટે? તો કહેવાય છે કે જે માણસ દિશા બતાવે ને એને અવિચલ પદ દેવાય. કોકને આપણે પૂછીએ કે ભાઈ આમ પૂરી જવું હોય તો એ કે તો જવાય, એને અવિચલ પદ ન હોય. સમજાય છે મારી વાત? સાચો માર્ગ બતાવે એને અવિચલ પદ દેવાય. તો ધ્રુવજી મહારાજને અવિચલ પદ આપવાનું ભગવાને વચન આપ્યું. ઘરે આવ્યા, પોતાની અપરમાને વંદન કર્યા, પોતાની માતા સુનીતિને વંદન કર્યા. માં સારી હોય ને તો ધ્રુવ થાય, અને માના વિચાર સારા ન હોય તો ધુંધુકારી થાય. નક્કી તમે કરજો, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી? અને એ ધ્રુવજી મહારાજે ગંગા પોતાના 36,000 વર્ષનો કાળ સમય ભોગવ્યો. પોતાના રાજ્યના તમામ લોકોને ભગવદમય બનાવ્યા અને અંતે ગંગાના કિનારે જઈ અને પોતે ભગવાનનું ભજન કરતા કરતા દિવ્ય વિમાનમાં બેસી અને ભગવાનના ધામના અધિકારી પોતે બન્યા. અને પોતાની માતા સુનીતિને પણ પોતે સ્વર્ગનું રાજ્ય પાયું. દીકરો સારો થાય તો સ્વર્ગ અપાવે, દીકરો સારો ન થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડી નરકમાં નાખે. એટલે તમે નક્કી કરજો આપણે દીકરો કેવો જોઈએ છે. કારણ કે જો કૂવામાં હશે ને તો અવેડામાં આવશે. કૂવો જ ખાલી હશે તો અવેડા કોઈ દી ભરાશે નહીં. એટલે તમારે આપણે સંસ્કારી રહેવું પડે તો જ આપણા દીકરાઓ સંસ્કારી બને. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા બતાવી. આ ધ્રુવ ચરિત્રમાં એક વાત બતાવી છે કે ભગવાનને ભજવાની કોઈ ઉંમર ન હોય સાહેબ. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ભગવાનને ભજી લો. અને હું તો એમ કહું છું કે જ્યારે ઈચ્છા થાય ત્યારે નહીં, જેટલો સમય મળે એટલો સમય ભગવાનનો ભજી લ્યો. કારણ કે પછી સમય મળશે નહીં મળે કોને ખબર. પુરુષી સંપ્રદાયનું, હવેલી સંપ્રદાયનું બહુ સુંદર પદ છે, 2 પંક્તિઓ છે ને. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો, કાલનું કાચું હોય જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવ જો વાલા, પ્રભુ ભજાના ભાવ જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. એ આજનો લાભો લીજીએ, કાલનું કાલ આજનો લાભો
બતાવે છે કે જેટલો સમય મળે એટલો સમય ભગવત સ્મરણ કરી લેજો બાપ. ક્યારે જતું રહેવાનું થશે એનું કોઈ એમાં કોઈ ખબર નહીં પડે ક્યારે જતા રહેશું. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા, રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે થઈ ભગવાન પૃથુ બનીને આવ્યા. એ કથા બતાવી અને અંતે પુરંજનાખ્યાન અને પચિતાઓની કથા બતાવી. પંચમ ચતુર્થ સ્કંદને અહીંયા વિરામ આપ્યો. પંચમ સ્કંદની કથા અને ષષ્ઠમ સ્કંદની કથા, નામના મહિમાની કથા, એક જડ ભરતની કથા અને એક અજામિલની કથા. બે કથાઓ બહુ સુંદર, બહુ સંક્ષિપ્ત કથા છે. અને પછી આપણે વયા જઈએ આપણે ઋષિ પ્રાગટ્યમાં. પંચમ સ્કંદનો પ્રારંભ અને ભગવાન વેદવ્યાસ કહે છે, અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુતમ સ્વયં હરિ યેર્જન્મલબ્ધમ નૃષુ ભારતાજિરે મુકુંદ સેવોપયકમ સ્પૃહાહિના મુકુંદ સેવોપયકમ સ્પૃહાહિનઃ. ભાગવતના પંચમ સ્કંદના 19મા અધ્યાયમાં 21મો શ્લોક આપ્યો છે. બહુ સુંદર શ્લોક આપ્યો છે. અહો અમીશામ કિમકારી શોભના. ભગવાનની ભક્તિ સામે સ્વર્ગના સુખો પણ તુચ્છ છે, શુલ્ક છે. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રતનું આખ્યાન. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલઃ કર્મ બંધઃ પરાભવઃ. બ્રહ્માજી કહ્યું કે હે પ્રિયવ્રત, તમે સંસારને સ્વીકારો. તમે આ સંસારને સ્વીકારો તો એ સમય પ્રિયવ્રત મહારાજ કહે છે, બ્રહ્માજી આ સંસાર તો એક બંધન છે, હું ન સ્વીકારું એને. પણ બ્રહ્માજીએ કહ્યું કે આ સંસાર એ બંધન નહીં, ષડ શત્રુઓને જીતવા માટેનો કિલ્લો છે. તમે જરા નજર તો નાખો. મોટા મોટા ઋષિ મુનિઓ પણ ગ્રહસ્થી હતા. ભગવાનના મોટા મોટા ભક્તો પણ ગ્રહસ્થી હતા. કબીર મહારાજ ગ્રહસ્થી હતા, નરસિંહ મહેતા ગ્રહસ્થી હતા, સુદામા ગ્રહસ્થી હતા, ગૌતમ ઋષિ ગ્રહસ્થી હતા, કરદમ ઋષિ ગ્રહસ્થી હતા, અત્રિ ઋષિ ગ્રહસ્થી હતા. તમે જ્યાં પણ નજર કરો મોટા મોટા ઋષિ મુનિઓ બધા જ ગ્રહસ્થી છે. કારણ કે 4 આશ્રમોમાં સૌથી મોટામાં મોટો આશ્રમ ગૃહસ્થાશ્રમ છે. 4 આશ્રમો છે, એમાંથી સૌથી મોટો આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો સંન્યાશ્રમ. આ 4 આશ્રમો. 100 વર્ષની આવરદા, 25 વર્ષના ડિપાર્ટમેન્ટ પાડ્યા છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું અને ભણી લેવાનું. 26 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી નર્મદાના કિનારે રહેવાનું અને નર્મદાના કિનારે આ સંસારના સુખોને ભોગવવાના, સંસારને ભોગવી લેવાનું. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો. યમુના એટલે ભક્તિ. વાનપ્રસ્થાશ્રમ 51, 52, 55, 57, 58, ઘણાયના 58 2 વાર વયા જાય તોય મેળ ન આવે. તોય હજી કે ભગવાન એમાં હજી તો કામ છે. લે હજી તો પગ હાલે ત્યાં સુધી ખેતરે જાય નહીં કે લે પગ હાલતા બંધ થાય પછી મંદિરે જવાય. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભગવાનની ભક્તિ કરવાનું સાધન વાનપ્રસ્થાશ્રમ. અને છેલ્લે એમ લાગે કે હવે નજીક આવ્યું લાગે છે, કારણ કે અંદર આત્માને ખબર પડી જાય કે હવે નજીક આવી ગયું છે. એને ખબર પડી જાય કે હવે આ હમણાં આતમભાઈ નીકળી જાય ખાલી કરી. એટલે શું કરવાનું?
તમામ વસ્તુને છોડી અને ગંગાના કિનારે ચાલ્યું જવાનું, ભગવાનની ભક્તિ કરવાની, સંન્યાસ લઈ લેવાનું, બધું છોડી દો. દુનિયાને જે કરવું હોય તે કરે, દીકરાઓને કમાવું હોય તો કમાય, ન કમાવું હોય તો ન કમાય, એને જે કરવું હોય તે કરે, આપણે કાંઈ લેવા દેવા નહીં. 3 ટાણા ભોજન મળે ને બહુ થઈ ગયું, પાન બીડીના મળે અને એમ લાગે કે હવે નથી મળે એટલે આપણે કહેવાય હવે આપણે નિર્વ્યસની થઈ ગયા. એમ હું કામ કેવું ભાઈ મારો છોકરો મને પૈસા ન દેતો, કોઈકને વગોવા એના કરતા આપણે હારા ન થાય. હવે કેટલાક વખત આપણે વ્યસન કરવું, આપણે નિર્વ્યસની થઈ ગયા. સમજાય છે ને મારી વાત? દીકરાને વગોવો અને દુખી થવું, છોકરો પૈસા ન દેતો બીડી પીવાના, એના કરતા બીડી જ મૂકી દઈ, પછી દીકરો ભલે પૈસા ભેગા કર્યા કરે. તારા પૈસા તારી પાસે રાખ, હું બીડી પીવું તો મારે પૈસા જોઈએ. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે, સમયનો સદુપયોગ કરજો બાપ, વ્યસન છોડજો. પ્રિયવ્રત મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. એને 10 પુત્રો થયા. એ 10 પુત્રોમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 પુત્રોએ એક દ્વીપનું રાજ્ય સંભાળ્યું. એમાં જંબુદ્વીપના રાજા આજ્ઞિધ થયા. પૂર્વચિતિ નામની અપ્સરાથી એમને લગ્ન કર્યું અને એમને ત્યાં જે નાભી નામનો દીકરો થયો, એમના મેરુદેવી સાથે લગ્ન થયા. નાભી અને મેરુદેવીએ ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એને ત્યાં જે દીકરો થયો એ સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજ નિવૃત્તિનો કાળ શું હોય અને શું કરવું એ બતાવવા માટે આવ્યા છે. વાનપ્રસ્થાશ્રમ પછી જેમણે સંન્યાસ લીધો, કપડા ભગવા પહેર્યા અને એ સંન્યાશ્રમમાં શું કરવું? તો કહે છે આનંદ કરવો, આનંદની અનુભૂતિ કરવી, આનંદની પરમ અનુભૂતિ કરતી રહેવી સાહેબ. જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में. હવે કદાચ ગમે તેટલા રૂપિયા હોય પણ નીંદર ન આવે, ગોળીઓ લઈ લઈ તોય નીંદર ન આવે, લાખ રૂપિયાનો બેડ હોય શું કામનો, અને ઓલા સાધુને તમે જો કોથળો પાથરો હોય તો એને ઘસ ઘસા. રૂમમાં કદાચ ગમે તેટલી એસી ફૂલ મૂકી દો પણ બહાર પતરા હેઠે જે ઠંડો પવન આવે ને ગાડલું નાખીને હોવાની મજા આવે, એ મજા બીજી આવે. હું તો રોજ એટલા અહીંયા જમવા આવું ને પ્રસાદ લેવા તો એ કલાક બેઠો રહું. પવન કેવો આવે, અને પવન આવે એના કરતા તમે બધા આમ જે આનંદ કરતા હો છો ને મેદાનમાં, એ જોઈને મને વધારે આનંદ આવે છે. કાલે તો આ બધી માવડિયું કર્યો રાહડો ચાલુ, એક બાજુ રાહડો હાલતો હતો ને એક બાજુ મારો સત્સંગ હાલતો હતો. મેં કીધું જેને જેને રાસ નથી રમવું એને હું હાચવું. જીતુભાઈ પણ મને પણ ગમે છે એટલા માટે હું બેઠો રહું છું, નહીં તો હું તો ગાડી લઈને વયો જાઉં મારા ઉતારે. એ વાત નક્કી છો, પાછું હું અહીંયા જ બેહું છું. હા, ગામડે ગમે ત્યાં કથા હોય કોઈ દી મને ભાળો જ નહીં તમે, હું મારા ઉતારે જ બેઠો. આ તો હું મને અહીંયા આમ તમે લોકો આનંદ કરો છો ને એ જોઈને મને આનંદ થાય છે, એટલા માટે હું થોડી વાર બેઠો રહું છું, કારણ કે મને આનંદ મળવો જોઈએ. તો જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में. તો ઋષભદેવજી મહારાજ નિવૃત્તિનો કાળ બતાવવા માટે આવ્યા. એમને 100 દીકરાઓ થયા, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રો હતા, એમણે કર્મનો માર્ગ લીધો, યોગેશ્વર થયા. બીજા 9 પુત્રો હતા એ રાજ્યાધિકાર પામ્યા, અને સૌથી મોટો દીકરો હતો એ ભરત, અને એ ભરત ચક્રવર્તી રાજા, અને એમણે ચક્રવર્તી રાજા બન્યો એ પોતાનું રાજ્ય કરી અને પોતાના નિવૃત્તિના કાળમાં એમણે પણ પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને પોતે પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું યજન કરવા ગયા છે. ત્યાં કેવું બન્યું તમે સાંભળજો. હવે બહુ કથા નાની છે. ઘર છોડી દીધું, સંપદા છોડી દીધી, હરી 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 કરતા હતા.
અને એમાં એક હરણનું બચ્ચું નદીમાં તણાતું આવ્યું અને એને પકડી લીધું, એને પોતાના આશ્રમમાં લાવ્યા અને એની સંભાળ માંડ્યા કરવા. એમાં ધીમે 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 એવું થવા લાગ્યું કે હરિમાંથી આસક્તિ છૂટતી ગઈ અને હરિણમાં આસક્તિ લાગતી ગઈ. ધીમે ધીમે હરિ છૂટતું ગયું અને હરિણ 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 થવા લાગ્યું. અને અંતે કહેવાય છે કે હરિણ હરિણ થવા લાગ્યું તો એક વખતના સમયે હરિણનું બચ્ચું ભાગી ગયું. એને ગોતવામાં ને ગોતવામાં હરિણ હરણ કરતા કરતા ભરતજી મહારાજનો અંતકાળ નજીક આવ્યો અને મૃત્યુ પામ્યા. તો એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કારણ અંતે યા મતિ સા ગતિ, અંત સમય જેવી મતિ હશે ને એવી ગતિ થાય. એટલે અંતે આપણને ભગવાન યાદ આવે ને એવું કરવું, અંતે ભગવાન યાદ આવે એવું આપણે જીવન જીવવું, જેથી કરીને ભગવાન આપણી પર રાજી રહે, પ્રસન્ન રહે. બીજી વાત આજ તમને કહી દઉં, આરતી થઈ જાય, કથાની ધૂન બોલાવી લો, આરતી થાય ને, કોઈ વ્યા જતા નહીં. ખાસ એક કામ છે આપ બધાનું, દરવાજા બંધ કરી, આરતી ચાલુ થાય ને દરવાજા બંધ કરી લોક મારી દેજો. અંદર વાળો કોઈ બહાર ને, બહાર વાળો કોઈ અંદર ને. આજે ખાનગી વાત કરવાની છે. હું રોજ જોઉં કે આમ આરતી ચાલુ થઈ નથી ને કાંઈ આપણે હડે ડાટ. આજે આરતી ગવાઈ જાય પછી ધૂન ગવડાવી છે, એવું કંઈક કરીએ તો. ભરતજી મહારાજનો બીજો જન્મ થયો કાલંજર પર્વતમાં. કારણ કે અંતે યામતી સા ગતિ, જેવો તમારો વિચાર હશે એવી તમારી ગતિ થશે. હરણના સમયમાં, હરણના જીવનમાં પણ, એ શરીરમાં પણ ભરતજી મહારાજને ગયા જન્મનું જ્ઞાન હતું. એટલે એમણે એ જન્મમાં પણ ભગવાનની પૂજા કરી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ધ્યાન ધર્યું અને અંતે એ દેહ છૂટ્યો. બીજો જન્મ એનો અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો, એક બ્રાહ્મણના દીકરા થયો. એ જન્મમાં એને ખબર હતી કે મારો ગયા જન્મ શું હતો. એ જન્મમાં પણ આ જન્મનું જ્ઞાન હતું. એટલે એ જન્મમાં એને બ્રાહ્મણો જ્યારે ગાયત્રી મંત્ર બોલાવે છે તો ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. કારણ બોલું તો પાપ થાય ને, મારે બોલવું જ નથી, હું બોલું તો પાપ થાય ને, બોલવું જ નથી. અને એ સમયે એને એના સાવકા ભાઈઓ એને કાઢી મૂકે છે ઘરેથી. ખેતરમાં જ્યારે એને કામ એને ભણવામાં ધ્યાન ન લાગ્યું તો ખેતરે મૂકેલા, ખેતરમાં ધ્યાન ન લાગ્યું ઘરેથી કાઢી મૂક્યા. જંગલમાં ચાલ્યા જાય છે તો એને એક ભીલોનો રાજા એને પકડી જાય છે અને ત્યાં એની બલિ ચડાવવા જાય છે. તો એ જ બલિ ચડાવવા સમયે જ્યારે મા ભવાની ભદ્રકાલીની મૂર્તિ સામે, મહાકાલીની મૂર્તિ સામે જ્યારે એણે વંદન કર્યા છે અને મારાઓ એને મારવા ગયા તો એ સમયે મારાઓ એને ન મારી શક્યા, પણ મૂર્તિ ફાટી અને એમાંથી સ્વયં મા ભદ્રકાલી પ્રગટ થયા અને એ જ માતાજીએ સ્વયં એ મારાઓને માર્યા છે. કારણ આની ભક્તિને લઈને. અહીંયા આગળ એક એવો પ્રશ્ન થયો, જુઓ, મારાઓ એમ કહ્યું તું મસ્તક નમાય, બ્રાહ્મણોએ કહ્યું મારાઓ એને કેવો મસ્તક નમાવે, મસ્તક નમાયું. ભરતજી મહારાજે મસ્તક નમાયું, શું કામે? મારાઓના હાથમાં ખડગ હતી એટલે ડરથી? ના, સામે મહાકાળીની મૂર્તિ હતી એટલા માટે થઈને, માતાજીને પગે લાગવા માટે થઈ અને એમણે વંદન કરવા માટે મસ્તક નમાયું. અને અંતે એ માતાજીએ મારાઓને માર્યા, માતાજીને વંદન કર્યા અને ભરતજી એટલું બોલ્યા છે કે માં, આજ મારાઓ જો મને પકડીને લાવ્યા ન હોત તો હે માં, તમારા દર્શન મને થયા ન હોત. ત્યાંથી આગળ નીકળ્યા તો માર્ગની અંદર રાજા રહુગણને પણ ભરતજી મહારાજે ઉપદેશ આપ્યો છે. કારણ કે રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં જતા હતા સત્સંગ માટે, પણ એના મનની અંદર બહુ બધો અહંકાર ભર્યો હતો. એ અહંકારને પણ ભરતજી મહારાજે ઉતાર્યો છે. એક જ માત્ર શબ્દમાં ભરતજી મહારાજે જ્યારે પાલખીનો દંડ ઉપાડ્યો ને અને કુદાકા માર્યા કીડા મકોડાઓને જોઈ, એટલે રહુગણને માથામાં દંડ વાગ્યો. એટલે રહુગણ એને મારે છે ચાબુકના મારથી. ભરતજી મહારાજ હસે છે. ભરતજી મહારાજ જ્યારે હસે છે ત્યારે બહુ વધારે છે. ઠાકોરજી છે ને, દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. ભગવાનના ચરણારવિંદમાં ભરોસો રાખો. જે કરશે મમ હિતનું એ ભરોસો કદી જાય નહીં. હું હરિનો હરિ મમ રક્ષક
નિશ્ચય બદલાય નહીં. જે થશે હરી કરશે, આપણે શું કરવાનું? ગમે તેમ કરો તો આપણે પહોંચી શકીએ? તમારે પવન ન જોતો તમે પંખો બંધ કરી શકો, ઉપરનો પંખો તમે બંધ ન કરી શકો. આ તો ઈશ્વર છે સાહેબ, ભગવાન, એની ઈચ્છાથી બધું ચાલે, આપણું કશું ન ચાલે. તો ભરતજી મહારાજ રાજા રહુગણ એને મારે છે, અને છતાં પણ ભરતજી હશે એટલે રહુગણે પ્રશ્ન કર્યો, એલા તું મર્યા જેવો છો, તને વાગતું નથી? ભરતજી મહારાજ એટલું જ બોલ્યા છે, તમે કોને મારો છો? તમે કોને મારો છો? તમે શરીરને મારો છો, તમે શરીરને મારો છો. અને હું તો આત્મા છું, આત્માને શું કામ લેવા દેવા? આત્માને શું લેવા દેવા? અને વાત એ સાચી છે વાલા, આત્માને શું લેવા દેવા? આ તો પરમાત્માની કૃપા છે, ઈશ્વરની દેન છે. તમે મને નથી મારતા, તમે શરીરને મારો છો. શરીરને મારો છો શબ્દ સાંભળ્યા એટલે રહુગણને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ પહોંચેલો વ્યક્તિ છે. અને આમ પણ આપણને દુઃખ, આ શરીરને દુઃખ થાય છે, જીવને હું લેવા દેવા? સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત મહાત્માજી બીમાર પડ્યા. અન્ય સંતો એની ખબર અંતે પૂછવા માટે આવ્યા. એટલે સંતોએ એને ખૂબ તાવ આવતો હતો, ખૂબ બીમાર હતા. એટલે સંતોએ પ્રશ્ન કર્યો, બાપા બહુ દુઃખ થાય છે ને, બહુ વેદના થાય છે. અને એ સ્વામીએ શું જવાબ આપ્યો છે? વેદના તો ઘોડાને થાય છે, અસવારને હું લેવા દેવા? હજી એક વાર કહું, એવું પૂછું કે તમને તાવ આવ્યો છે, બહુ દુઃખ થાય છે ને? ત્યારે સ્વામી એટલો જ જવાબ આપ્યો, દુઃખ તો ઘોડાને છે, અસવારને હું લેવા દેવા? દુઃખ આ શરીરને છે, આની અંદર અસવાર થયેલા આ આત્માને હું લેવા દેવા છે સાહેબ? કઈ આત્મા લેવા દેવા છે? દુઃખ બધું શરીરને લાગે છે, જીવાત્માને નહીં, આત્માને નહીં. પણ આ તો બહુ ઊંડાણની વાત છે. અને આમાં જો હમણાં ચડશું ને તો તમે આઈના એક એક ઊંઘ કરી લેવો. બહુ ગૂઢ જ્ઞાનની વાત છે, આ ગૂઢ રહસ્યો છે બધા. તો ભરતજી મહારાજ રાજા રહુગણને પણ ઉપદેશ આપ્યો, અને અંતે એને પણ એના મનમાંથી અહંકારને ઉતાર્યો, એને પણ ભગવદમય બનાવ્યો, એક કથા બતાવી. પંચમ સ્કંદનો વિરામ આપ્યો, અને ષષ્ઠમ સ્કંદમાં પ્રારંભ કરતા એ નામનો મહિમા. એક નામ લેતો હતો અને નામ ભૂલી ગયો, શું દશા થઈ એની કથા છે. હવે નામ લેતો નથી ને જે ઈ નામ એક વખત લઈ લે છે એની હું દશા, એની કથા છે. આ બે અરસપરસ કથા છે. અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાહ ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વાં. અજામિલ નામનો એક વ્યક્તિ, અને એમણે કોઈ દી ભગવાનનું નામ લીધું નહીં. એમાં એક વખતના સમયે એની ઘરે સંતો જમવા આવ્યા, અને સંતો જમીને ઊભા થાય એના પહેલા એ અજામિલ ઘરે આવ્યો. એટલે કહ્યું સંતો એક, ભાઈ અમે તમારા ઘરે જમ્યા છીએ તો તમે દક્ષિણા આપી દો એટલે વૈયા જાય. હવે અજામિલને અને ભગવા કપડાને 12મો સંદર્ભો, કૂતરા બિલાડા જેવું. અને તમારી ભાષામાં કહું તો છત્રીનો આંકડો. હવે છત્રીનો આંકડો હું કામ કે એ નથી ખબર પાછી મને. એને કાંઈ લેવા દેવા નહીં. અજામિલ થોડો ગરમ થયો કે તમે એમને ચાલ્યા જાઓ, આ તમારા ભગવા કપડા ઉતારને એટલે તો તમારા કમંડળ, તમારા આ દંડ, આ તમારા કુંડળ, આ માળાવું, આ બધું લઈ નથી લેતો, એ દક્ષિણા સમજો ને વ્યા જાવ. પણ મહાત્માજી ન માન્યા. મહાત્માજી કહે છે કે ભાઈ અમારે પૈસા નથી જોતા, અમારે એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, અને જો તમારી ઘરે દીકરો થાય ને તો એનું નામ તમે નારાયણ રાખજો. અજામિલને ગમ્યું, મફતનું છે ને.
કઈ વાંધો નહીં, રાખી દઈશ, જાઓ. એમ નહીં, બોલો. 3 વખત નારાયણ નારાયણ નામ લેવડાવ્યું. સંતો ગયા. દીકરાનો જન્મ થયો, દીકરો મોટો થયો, દીકરામાં આસક્તિ પામ્યો. આખો દિવસ નારાયણ, અહીંયા આવ, નારાયણ તારી માને બોલાવ, નારાયણ જળ ભરતો આવ, નારાયણ મારી સાથે ચાલ. આખો દી નારાયણ 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 થવા લાગ્યું. આપણને એમ થાય કે દીકરાને બોલાવે એમાં શું લેવા દેવા, પણ એક વાત યાદ રાખજો, નામ ગમે તેનું હોય છે તો ભગવાનનું નામ. તમારો દીકરો હોય તોય ભલે ને બાપ હોય તોય ભલે, નામ તો ભગવાનનું છે, ઈશ્વરનું નામ છે, એમાં કોઈ સંશય નથી. તો એ સમયે બન્યું એવું, થોડોક સમય વ્યતીત થયો અને રાત્રિના સમય બરાબર યમના દૂતો આવી અને કાળ પાસે અજામિલના પગ પકડ્યા. અજામિલના પગ પકડ્યા એટલે અજામિલ આમ જુએ છે તો યમને જોઈ ગયો. હવે મૃત્યુ ભાળી જાય પછી કોઈ રહી અગે મૂંગો? હારા હારાને બોલાઈ જાય ને, અમુક અમુકને તો અવાજ જ વયો જાય. અને અવાજ થયો નાભીમાંથી. કોને બોલાવ્યો? બાજુમાં સૂતેલા દીકરા નારાયણ 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 3 વખત અવાજ કર્યો. બાજુમાં સૂતેલો દીકરો ન જાગ્યો. વૈકુંઠ વાળો ભગવાન નારાયણ સાંભળી ગયો અને પાર્ષદોને મોકલા, જાઓ અજામિલને છોડાવી લાવો. અજામિલને છોડાવવા માટે પાર્ષદો આવ્યા. કારણ અવાજ નાભીમાંથી નીકળે એટલે જાય જ. એટલે હું હંમેશા કહેતો, તમે જ્યારે જયઘોષ કરો ને ત્યારે આમાં અંદરથી બોલો, એ પહોંચી જાય છે. અંદરથી અવાજ થાય એ પહોંચે સાહેબ, એમને ન પહોંચે. અને હું હંમેશા કહું, ભગવાનની ધૂન ગાવ ને તે જોરથી ગાવું. અને જે લોકો ન ગાવી હોય એ લોકોને એક જ કામ કરવું. કોને ન ગાવી? તો એના માટે મારી પાસે એક જ ઉપાય છે. જેની પાછળ હડકાયું કૂતરું દોડે અને જે લોકો મનમાં હડ કરે એને ધૂન ન ગાવી. કારણ કે જો તમારું હડકાયું કૂતરું તમારું મનમાં બોલેલું હડ સાંભળે તો તમારું મનમાં બોલેલું ભગવાન સાંભળી જાય. તમે જેટલું તમે એમાં અવાજ કરો ને હડ, એટલો અવાજ અહીંયા કરશો ને તો હું ભરોસા સાથે કહું તમારે હાડ નહીં થવું પડે. તમે તમારે હાડ નહીં, એટલું તમે બોલશો સાહેબ. અજામિલને ભગવાનના પાર્ષદો આવીને કહે છે, એલા એમના દૂતોને આને છોડી દો. એમના દૂતો કહે છે, પણ આને કોઈ નામ લીધું જ નથી, તમે કેમ લેવા આવ્યા? તો કહે છે, હમણાં 3 વાર લીધું. અરે એના દીકરાને બોલાવ્યો. પાર્ષદો કહે છે કે ભલેના દીકરાને બોલાવ્યો છે, નામ તો અમારા નારાયણનું, છોડી દો આને. અને અંતે અજામિલને છોડાવ્યો. અજામિલની આંખોમાંથી અશ્રુની ધાર વહી ગઈ અને એકમાત્ર યાદ આવી ગયું કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને મારી ઉપર બહુ મોટી કૃપા કરી, મારું જીવન ધન્ય બનાવી દીધું. મને ભગવાનના પાર્ષદો લેવા માટે આવી. નામનો બહુ મહિમા છે, નકર કોઈ દી દાન પુણ્ય કર્યું નતું. નારાયણ નામ હે ભારી लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. महिमा नाम को भारी अधम कोटि लिए तारी. नाम को भारी अधम कोटि लिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीना नहीं कछु कथा कीर्तन ની બહુ પંચમાં છે આ ધૂન. नहीं कछु दान भी दीना. केवल हरि नाम को लीना दियायम पास से तारी. केवल हरि नाम को लिया दिया पास से. તો આ અજામિલને નારાયણ નામ માત્રથી ગતિ મળી જાય એવી કથા. ત્યારબાદ નારાયણ કવચની અને વૃત્રાસુરની ચતુશ્લોકી કથા. ચતુશ્લોકમાં ભગવાનની પ્રાર્થના કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચતુશ્લોકી કથાથી ભગવાનને પામી ગયો. એ કથા બતાવી.
અને ત્યારબાદ ષષ્ઠમ સ્કંદ વિરામ આપે અને સપ્તમ સ્કંદ એટલે ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું. હવે બરાબર સમયાંતરે હો નરસંગનું પ્રાગટ્ય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચૈનવલક્ષણા ક્રિયતે ભગવત્યદ્ધા તન્મન્યેધીતમુત્તમમ તન્મન્યેધીતમુત્તમમ. શ્રવણમ પહેલી ભક્તિ છે સાંભળવું. કોઈકનું સાંભળવું આપણે, કારણ કે આપણે કોઈકનું સાંભળશું ને તો કોઈક આપણું સાંભળશે. આ બહુ મોટી વાત છે. કોઈકનું આપણે સાંભળવું તો કોઈક આપણું સાંભળે. તો એ સપ્તમ સ્કંદની કથામાં હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ પ્રહલાદનો પિતાશ્રી, અને એમણે બ્રહ્માજીનું વ્રત કરવા માટે થઈને ઘરેથી નીકળે છે. કયાથી પ્રશ્ન કર્યો, ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? હિરણ્યકશ્યપુ કહે છે, ભગવાનને ભજવા. કેમ? મારે સહોદરનું વેર લેવાનું છે. કયાધુ સમજાવે છે, ના પાડે છે, પણ હિરણ્યકશ્યપુ ન માન્યો. ક્યારે આવશો? નક્કી નહીં. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, નક્કી નહીં. ભગવાન મળશે ત્યારે આવીશ. ગયો જંગલમાં, ગયો બરાબર બ્રહ્મણે નમઃ બોલવા ગયો ને ત્યાં પોપટ આવીને બોલ્યો નારાયણ. પોપટને ઉડાડ્યો, વળી પાછો પોપટ બોલ્યો નારાયણ, વળી ઉડાડ્યો, વળી બોલ્યો. 2-4 વખત આવું થયું ને એટલે હિરણ્યકશ્યપુ ઘરે આવી આવ્યો. આજ મુહૂર્ત સારું નથી, લાઈવ પાછો બીજી વખત જઈશ. આવ્યો ઘરે. કયાધુ સીધો વધાયો. લે, ભગવાન મળી હોતે ગયા તમને તો? હિરણ્યકશ્યપુ કેમ ભગવાન મળે? તો તમે કહેતા હતા ભગવાન મળશે ત્યારે આવીશ, તો મને એમ કે તમને ભગવાન મળી ગયા એટલે આવી ગયા. ના, પણ એમાં બન્યું એવું બરાબર, હું જે આ બ્રહ્માની ઉપાસના કરવા ગયો ત્યાં એક પોપટ આવીને મારા શત્રુનું નામ લેતો હતો નારાયણ. પોપટ બોલ્યો નારાયણ. આ શબ્દ કયાધુએ પકડ્યો. આખા દિવસમાં વારંવાર એની પાસે વાતમાં બોલાવરાયું. પોપટ બોલ્યો નારાયણ, પોપટ બોલ્યો નારાયણ. 108 વખત નામ લેવડાવ્યું. આપણને એમ થાય કે પરાણે નામ લેવડાવે તો કઈ ફેર પડે, પણ એક વાત યાદ રાખજો, દવા પ્રેમથી પીવે તોય ભલે અને દવા પરાણે પીવે તોય ભલે. દવા પીવે એનો રોગ મટે ને મટે. એમ ભગવાનનું નામ લે એને આ ભવમાંથી છુટકારો મળે ને મળે, એમાં સંશય નથી વાલા. તો બીજી વખત એ મંદરાચલ પર્વતમાં જાય છે અને મંદરાચલ પર્વતમાં એમણે 100 વર્ષ ભગવાનનું તપ કર્યું. આ બાજુ કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ ઇન્દ્રથી બચાવી અને નારદ કયાધુને આશ્રમમાં લઈ ગયા. ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું, તને જ્યારે ઈચ્છા થશે ત્યારે તું તારા બાળકને જન્મ આપી શકીશ. અને આ બાજુ 100 વર્ષ બ્રહ્માનું તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્માએ કીધું માગ હિરણ્યકશ્યપુ શું આપું? હિરણ્યકશ્યપુ કહે છે હું મરું જ નહીં આપું. બ્રહ્મા કહે છે આ વાત ખોટી. જન્મ એનું મૃત્યુ અને નામ એનો નાશ એ શાશ્વત છે. મરવું તો પડે, બીજું માગ કઈક. તો હિરણ્યકશ્યપુ કહે છે હું માગું આપો. એ કે તું માગી બધું આપો. તો સાંભળો, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતીમાં ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્મા કહે છે માગ્યા કરે પણ મરવું પડશે, વાત નક્કી છે. માગ્યા કરે અને અંતે છેલ્લું વચન માગ્યું કે હું તમારા સર્જનથી ન મરું એવું મને વરદાન આપો. ભગવાન બ્રહ્મા કહે છે તથાસ્તુ. મારું સર્જન જેટલું છે એ તને ન મારે તો કાંઈ નહીં, પણ જેણે મારું જ સર્જન કર્યું છે એ ભગવાન વિષ્ણુ તને મારશે, પણ વાત નક્કી છે, તારે મરવું પડશે. આટલું કઈ ભગવાન બ્રહ્મા ગયા. હવે વરદાન મળે પછી કોઈ માણસ હાથમાં રહે? એને પોતાનું પાપાચાર્ય કર્યું ચાલુ. પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. ધીમે ધીમે દિવસો વ્યતીત થયા. પ્રહલાદ 5 વર્ષના થયા. ષંડમૃગના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ માટે બેઠા છે. એક વખત હિરણ્યકશ્યપુ પૂછ્યું પ્રહલાદ ભણવામાં શું સારું લાગ્યું? તો કહે છે પિતાશ્રી સાચું કહું, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મૃત્યુ આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવાય.
પ્રહલાદની ઉપર ક્રોધે ભરાઈને કાઢી મૂક્યો. ખબરદાર જો મારા દુશ્મનનું નામ લીધું છે તો ચાલો જા. ગયો. બીજી વાર થોડા દિવસો પછી બોલાયો, પ્રહલાદ તું ભણ્યો એમાં શું સારું લાગ્યું? તો કે છે પિતાશ્રી નવધા ભક્તિ સારી લાગી, બીજું કઈ ન ગમ્યું. આ બધું જ્ઞાન હેનું હતું? માના ઉદરનું હતું. માના ઉદરનું આ જ્ઞાન હતું. પેટમાં પોઢી સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢી સાંભળેલી રામ લક્ષ્મણની. પેટમાં પોઢીને જે જીજાબાઈ જે હાલડા ગવડાવ્યા હતા ને એ બધા સાંભળ્યા એટલે શિવ આટલો હારો બન્યો હતો. આપણે કઈ હોઈ જા તારો બાપ ભાગડો આવશે. પછી છોકરા બીવે નહીં તો થાય હું એની વાહે પછી એને અંધારું હોય તો રૂમમાં ન જાય, કારણ કે ત્યાં રાતની માં આવતી હોય. હવે એ આપણે ગુજરાતમાંથી આ બાજુ ક્યાંક વહી આવી છે, ભૂલી પડી છે, હજી નથી આવી આ બાજુથી. છોકરાઓને પારણિયામાંથી માય કાંગલા ન બનાવતા, મારો કહેવાનો ભાવાર્થ છે. એવા એવા સારા સારા પ્રસંગો એને સાંભળાવજો ને કે તમારો છોકરો શૂરવીર બને, માય કાંગલો ન બને. પણ થાય એવું હવે છોકરા કેમ માય કાંગલા ન બને? આપણે જ વંદો નીકળે તો પ્લેટફોર્મ પર ચડી જાય. આપણે જોકે હવે તો ઘણું સારું છે. આમ આમ હાવણી હાલતી હોય ને બરાબર આમ સાવણીની પીછે આમ અંદર એકાદી આમ તિરાડમાં જાય ને વંદો નીકળે એટલે સીધી એની જ ઊંધી. પછી આપણે આખા ગામને કહી મારે તો વંદો નીકળે મારી જ નાખું. વંદાને મારે એમાં હું. પણ જો બાથરૂમમાં ગરોળી ભાડી જાય 3 દી નાવા ન જાય. 3 દી તો માના ઉદરમાં સાંભળેલું નારદજી ઋષિ પાસેથી સાંભળેલું જ્ઞાન પ્રહલાદજી મહારાજ કહે છે. એમાં એક વખતના સમય બરાબર ગુરુદેવ આશ્રમમાં હતા નહીં અને પ્રહલાદને કીધું, પ્રહલાદ તું બધા બાળકોને ભણાવી દે. ભલે ગુરુદેવ તમે જાઓ. બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું, પણ ગુરુદેવ જે ભણાવતા હતા ને એ નહીં, માના પેટમાં પોઢીને જે સાંભળ્યું હતું ને એ જ્ઞાન, નારદનું જ્ઞાન ભણાવ્યું. શું કહ્યું? બાળકો ભાઈઓ, આપણને જે ગુરુજી ભણાવે છે ને એ તો જીવિકાનું જ્ઞાન છે, જીવનનું જ્ઞાન નથી. કારણ હવે હું તમને બતાવું, આપણે જે 1 ધોરણથી લઈ બાળ મંદિરથી લઈ અને કોલેજ સુધી ભણીએ છીએ ને એ બધું જીવિકાનું જ્ઞાન છે. પૈસા કેમ કમાવા ને એનું જ્ઞાન છે, એની સ્કૂલ છે. પૈસા કેમ કમાવા એની સ્કૂલ બાલ મંદિરથી લઈ એન્જિનિયરિંગ ડોક્ટર ત્યાં સુધીની છે. પણ કમાયેલા પૈસા ક્યાં વાપરવા ને કેવી રીતે વાપરવાની એની સ્કૂલ એટલે ભાગવતની પાઠશાળા છે સાહેબ. ત્યાં પૈસા કેમ વાપરવા, તમારો મળેલો પૈસો ક્યાં વાપરવો એ શીખડાવે આ ભાગવત, આ સત્સંગ શીખડાવે છે. એટલે કહ્યું જહાં સત્સંગ હોતા હૈ વહાં પે તુમ નિત્ય જાઓ, હमें फुर्सत नहीं કહ કર ये मौका मत गवाओ, तुम वहां नित्य जाओ. તમે એટલા માટે જાઓ કે આપણને કંઈકનું કંઈક જ્ઞાન મળશે. તો પ્રહલાદજી કહે છે ભાઈઓ સાચું જ્ઞાન શું છે? ભગવાનની ભક્તિ. અને ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મળે. એટલે કહ્યું ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ ગીત ગાય, એના જે હારે ભણવા વાળા મિત્રો હતા એ બધાય ધૂન ગાય.
હિરણ્યકશ્યપ લાવ પ્રહલાદને બોલાવો. સૈનિકને મોકલ્યો. સૈનિક આવ્યો, અવાજ કરે. હવે આ તો બધા જોર જોરથી ગાતા હતા, સાંભળે કોણ? બોલો આવીને અવાજ કરે, હે પ્રહલાદ, હે પ્રહલાદ, હે પ્રહલાદ. કોઈ સાંભળે નહીં. એટલે ઈ ટોળામાં ઘેર્યો અંદર. અને શું કર્યું? પ્રહલાદનું બાવડું પકડ્યું, આમ અડ્યો, ચોટી ગયો. એને ચોટ લાગ્યો, ઈ મીંડો ગાવા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલો સૈનિક નાચે. બીજા સૈનિકને મોકલો, ઈ આવીને અડ્યો, ઈ મીડ્યો ગાવા. હિરણ્યકશ્યપ પૂછ્યું કે આટલા બધાને મોકલું, કોઈ પાછા નથી આવતા, લાવ હું જાઉં. અને ઈ આવ્યો પોતે, હો, ગદા લઈને. જ્યાં આવીને જોવે ને ત્યાં તો ઓહો, પ્રહલાદ નાચે, એના મિત્રો નાચે, હિરણ્યકશ્યપના સૈનિકો નાચે, ભાવથી ગાયો, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ. એક ખાસિયત હતી એમાં ને આપણામાં, એક જ ખાસિયત. શું હતી? જુઓ, પ્રહલાદ રાક્ષસનો છોકરો, એની હારે ભણનારા રાક્ષસના છોકરા, એને બોલાવા આવ્યા ઈ બધાય અસુરો સૈનિકો હતા, ઈ રાક્ષસના. આ બધા હતા ને, એમાં એક જ ખાસિયત હતી. તમે માનશો ને, બોલો, ઈ તાળીઓ પાડીને બોલો ભાવથી ગાતા હતા. મને આશ્ચર્ય એ થાય, ઈ રાક્ષસ હતા ને તોય તાળીઓ પાડતા. બોલો, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ 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 ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, આવેલા ઓલા સૈનિકો નાચે, અને બહાર ઉભો ઉભો હિરણ્યકશ્યપ અવાજ કરે, હે પ્રહલાદ, હે પ્રહલાદ. સાંભળે કોણ? ઈ ટોળામાં ગયો અને પ્રહલાદનું બાવડું પકડ્યું, એ બંધ કર. બધું બંધ થઈ ગયું. આને શોટ નો લાગ્યો, ઉડી ગયેલો લેમ્પ. ગમે તેટલા હોલ્ડર ફેરવો, ઈ પ્રકાશ નો આપે, નો આપે. પછી તો કહેવાય છે પ્રહલાદને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યો, એને પાણીમાં નાખી દેવામાં આવ્યો, એને ઓલી હોલિકાની હારે અગ્નિમાં બાળવામાં આવ્યો. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો, કારણ મારો રામ રાખે ને કોણ ચાખે આ દુનિયામાં સાહેબ. જેને ભગવાન જેના રખોપા કરતા હોય એને કોણ બગાડી શકે એનું.
પછી એમ કહેવાય છે કે પ્રહલાદને પ્રશ્ન કર્યો હિરણ્યકશ્યપુએ, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાશ્રી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. રામચરિત માનસ એમ કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ પ્રગટ હોય મે જાના. જ્યાં પ્રેમ હોય ને તમને દેખાય છે સાહેબ, ક્યાં નથી મારો નારાયણ. અને સંસ્કૃત એમ કહે છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ દુનિયામાં તમે જ્યાં નજર કરો ત્યાં નારાયણ છે. પછી બે કથા એવી છે કે એક લોખંડના સ્તંભને તપાવ્યો અગ્નિથી અને એને કીધું કે તારો નારાયણ છે, તો કે હા, આને બાદ ભીડી જા. પ્રહલાદજી ડરી ગયા તો ભગવાને કીડીઓની હારમાળા ઊભી કરીને કીધું, પ્રહલાદ નાની કીડીઓને જો બચાવી શકતો હોઉં તો તને પણ હું બચાવી લઈશ, બાદ ભીડી જા, તને કઈ નહીં થવા દઉં. અને બીજી કથા એવી છે, પથ્થરનો સ્તંભ દેખાડીને કીધું કે પ્રહલાદ તારો નારાયણ છે આમાં? પ્રહલાદ કહે છે, પિતાશ્રી તમને નથી દેખાતો, મારો નારાયણ મને આમાં દેખાય છે મારો નારાયણ છે. ના શબ્દો સાંભળ્યા અને ગદામાં પ્રહાર જ્યાં કરે છે તો વૈશાખ મહિનાની અંજવાળી 14 અને સંધ્યાનો કાળ અને સ્તંભ ફાટ્યો અને ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસંગ ભગવાન કી જય, નૃસિંહ નારાયણ ભગવાન કી જય. લેખન ક્યા बात प्रहलादे, लेखन क्या बात प्रहलादे, कालने जीतवा कलम टाकी. ये वर्षना वर्ष विचार કરીને લખ્યું, માગતા ન ગયું આય બાકી. પછી દેવ સહુ પાળતા સહી વિરતી તણી, દેવનો દેવ પણ જગત કાપે. એકાગ કહે એવી ગતિ, જેનો ફેસલો નરસંગ આપે, જેનો ફેસલો નરસંગ આપે, જેનો ફેસલો નરસંગ આપે. કડડ બ્રહ્માંડ એક સિંહ કડકટ હરિ હરિ, અડડ અડડ જલ દધ્યુસ લંકા. હે ધડ ધડ ફોર ધમક થર ભૂધર, ગડડ મેઘ શિર ધ્યાન કુલન. તડ તડ સૂર ફંદ ધર દાતન, ગડડ હાસ્યતિ અડડ ગડે. ઘટ ઘટ યસુરાન પ્રગટ ધન ભંજન, વિકટ રૂપ નરસિંહ ભળે જે વિકટ રૂપ, નરસંગ ભળે જે વિકટ રૂપ, નરસંગ ભળે. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું, સિંહનું મોઢું અને બાકીનું શરીર આખું માણસનું. એક બાજ પોતાના શિકારને પકડે એમ ભગવાને પકડી દો. હિરણ્યકશ્યપુને ઉપાડીને લઈ ગયા, ઉમરામાં બેસી ભગવાને ગોદમાં રાખ્યો અને કહ્યું, જોઈ લે હિરણ્યકશ્યપુ, તે માગ્યું એમાંથી કઈ બાકી તો નથી રહેતું ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય, નથી ઘરમાં, નથી બહાર, ઉમરામાં, નથી તું આકાશમાં, નથી ધરતીમાં, મારી ગોદમાં છું. મારું શરીર જોઈ લે, નથી હું માણસ, નથી પશુ. આ મારા નખ ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. છેલ્લી વાત, મારું સર્જન બ્રહ્માએ નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી ભગવાનને ક્રોધ વ્યાપી ગયો. દેવતાઓની સ્તુતિને લઈ અને હિરણ્યકશ્યપના પેટને ચીરી ભગવાને એ તમામ આંતરાઓને પોતાની ડોકમાં પહેર્યા અને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ ભગવાનને વધાવ્યા અને કહ્યું, બોલીએ નરસંગ ભગવાન કી જય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, હિરણ્યકશ્યપનો ઉદ્ધાર થયો. ત્યારબાદ બ્રહ્મા સ્તુતિ કરે, દેવતાઓ સ્તુતિ કરે, લક્ષ્મીજીને બોલાવ્યા સ્તુતિ કરવા. લક્ષ્મીજી ના પાડી, અમારો ઘરવાળો નથી કે. નકર કહેવાય છે ને, કોઈથી ન માને ઘરનાથી માને, ન્યાથી બીવે. તો લક્ષ્મીજી ના પાડી અને છેલ્લે જેના માટે ભગવાને પ્રાગટ્ય લીધું એ 5 વર્ષનો અસુર યોનિનો બાળક પ્રહલાદજી મહારાજ આવી ભગવાનની સ્તુતિ કરે. શું કહે? બ્રહ્મા દયો સુરગણા મુનયોથ સીધા, સત્વે કતાનમતયો વચસા પ્રવાહે, નારાધિતુમ
પુરુગણે રધુના પીપીપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુદ્ર જાતે. પ્રભુ, હું તો એક અસુરયોનીનો બાળક હું, શું આપને કહું? અને એ સમયે હિરણ્યકશ્યપુના દેહને છોડી ભગવાને પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યા અને પ્રહલાદને ભગવાન ચાટે છે. જેમ ગાય પોતાના વાછરડાને ચાટે એમ ભગવાન પ્રહલાદને ચાટે. ભગવાનની આંખમાંથી અશ્રુ નીકળ્યા. ભગવાને બે હાથ જોડી અને પ્રહલાદને કહ્યું, પ્રહલાદ, મને માફ કરી દે. મારે આવવામાં મોડું થયું અને તારે કેટલું દુઃખ ભોગવવું પડ્યું મારા લીધે થઈ. વિચાર કરો, પ્રહલાદની ભક્તિ કેટલી હશે. અખિલ બ્રહ્માંડનો નાયક પ્રહલાદ પાસે માફી માગે કે મને માફ કરી દે. આટલી આટલી ભક્તિ ભગવાનની કરી. આવો, પ્રહલાદ જેવી ભક્તિ જ્યારે થશે ત્યારે ભગવાન પણ આપણા માટે રડતો હશે. આવી કથા બતાવી સપ્તમ સ્કંદને અહીંયા વિરામ આપે છે. અને અષ્ટમ સ્કંદ એટલે ભગવાન હરિનું પ્રાગટ્ય, ગજેન્દ્ર મોક્ષની કથા. આ બધી કથાઓ, દિવ્ય કથાઓ આપણે આવતીકાલ સાંજે 4:30 વાગે, કાલે સાંજે 4:30 વાગે બધા ભેગા થશું.